ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે અલગ અલગ ગુનાઓમાં કુલ મળીને 90 જેટલી ફરિયાદો દાખલ કરી અને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી અને ગફલો કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 43 કરોડ 93 લાખ રૂપિયાની હેરફેર થઈ હોવાનું પોલીસે તપાસમાં ખુલ્યું છે અને 105 બેંકના એકાઉન્ટમાંથી આ હેરાફેરી કરવામાં આવી છે અને કુલ 90 ફરિયાદ સાયબર ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવી છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અભિયાન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। ખાસ કરીને પોતાના બેંકના ખાતાઓ ભાડે આપી અને તેમાં પૈસાની હેરાફેરી કરવાનું કૌભાંડ વ્યવસ્થિત ચાલી રહ્યું છે। જેવી માહિતી ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસવાળાને મળતાની સાથે તેમણે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના કાફલાને એક્ટિવ કર્યા હતા અને અલગ અલગ ફરિયાદના આધારે કુલ મળીને 105 બેંક એકાઉન્ટમાં 43 કરોડ 93 લાખ 80,130ની રકમ જમા થયેલ હોય। જે અંગે ગુનાહિત પ્રવૃત્તિની માહિતી મળતાની સાથે આ પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જેમાં ધરપકડ થયેલા આરોપીમાં દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, હાલ મકાન નંબર 142 મેક પર બોરીચી, ગજાનન પાર્ક, અંજાર, મૂળ રહે સુરેન્દ્રનગર; જયનીતભાઈ ભરતભાઈ કન્નર, રહેવાસી 215 મકાન નંબર કિડાણા સોસાયટી, ગાંધીધામ, કચ્છ; ચિરાગસિંહ બળવંતસિંહ ઝાલા, રહેવાસી અંતરજાળ રવિચંદ્રનગર 2 આદિપુર, ગાંધીધામ; શબ્બીર અકબર લુહાર, રહેવાસી અંતરજાળ મોમાઈનગર, આદિપુર। જ્યારે આરોપી પકડવાના બાકી છે તેમાં જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર ગાંધીધામવાળાને પકડવાના બાકી છે। આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી બોરીસાગર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચબી કોવાડિયા તથા તેની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી અને આજે બેંકના એકાઉન્ટ ભાડે આપવાની જે કામગીરી ચાલતી હતી તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને જે પકડવાના આરોપી બાકી છે તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે। રાજ્ય સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે। જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આજે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે। જેમાં 105થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે। એમની સાથે સાથે જે મ્યુલ એકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની રકમની કમિશન માટે એ પોતાના એકાઉન્ટ એ લોકોને આપેલા હતા અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ આદિપુરના ઘણા ભાગના મોટા લોકો જે છે એમાં મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે। જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ બીએનએસની કલમો હેઠળ અને આઈટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહાર। એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે। એમાં જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર।
અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. એ લોકોનું જે ઓવરઓલ નેટવર્કનું ઓપરેશન થતું હતું એમાં ફોરેન કન્ટેન્ટની પણ વિગત ધ્યાનમાં આવેલ છે, જેમાં શ્રીલંકાથી પણ જે છે એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને અહીંયાથી એ લોકોને મદદ મળતી હતી એ પ્રમાણેનું એક વિગત પણ ધ્યાને આવેલ છે. જે ઓવરઓલ વિગત ધ્યાને આવી છે એ પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા પણ આમ જનતાને અપીલ છે કે આવી રીતે કોઈ પણ જે છે લોભામણીમાં લાલચમાં જે છે લોકોને કોઈ પોતાનું અકાઉન્ટ નાની કમિશન માટે કોઈ રીતે ભાડે આપવાનું નહીં અને ના કોઈ પોતાની એવી વિગત ભાડે આપવાની જેનાથી પોતાના જે બેંક અકાઉન્ટ હોય તો કોઈ પણ વસ્તુ હોય એ મિસયુઝ થતી હોય. કેટલા વર્ષથી આજે અત્યારે એમની વિગત જે ધ્યાને આવે છે એ લગભગ છેલ્લા 5-6 મહિનાથી ચાલતું હતું અને એમાં તપાસ અત્યારે ચાલુમાં છે. કયા કયા રાજ્યમાં લોકો આવે છે? આ ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવ્યું છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા. એટલે એની પણ જે તે તપાસ ચાલુમાં છે. શ્રીલંકા મૂકીને અન્ય દેશો સુધી આ લોકોનું network એમનું અત્યારે તપાસ ચાલુમાં છે. પ્રાથમિક રીતે શ્રીલંકાનું વિગત ધ્યાને આવે છે. સર, અહીંયા કચ્છના સ્થાનિક